નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એનસીસી ગુજરાત. સિદ્ધપુર ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ આંબાવાડી પરિસર નવીનીકરણના લાભાર્થે નિજ પરિસરમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તથા 11 કુંડી મહાવિષ્ણુ યાગનું ધાર્મિક આયોજન કર્યું હતું. કથાના પ્રારંભ માગસર વદ પાંચમ સોમવાર 1 જાન્યુઆરી 2024 સવારે ગામધણી મંદિરથી સવારે 9 કલાકે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, જ્ઞાતિ પ્રમુખ પંડ્યા, હિતેશભાઈ પાટીલ સહિત સામાજિક રાજકીય આગેવાનો અને પોથી અને કળશ લઈ નારી શક્તિ સાથેની શોભાયાત્રા સમગ્ર રાજમાર્ગ ઉપર પરિભ્રમણ કરી કથા સ્થળ આંબાવાડી ચાચર ચોકમાં કયા સ્થળે વિરમી હતી. સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ પટેલ અનિતાબેન એમ સહિત અગ્રણી બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ધાર્મિક ઉત્સવનો પ્રારંભ કરાયો હતો. છાતલપુર ધોકાવાડા ગામમાં 20 દિવસ પૂર્વે ગામના માથાભારે તેમજ રાજકીય લાગવગ ધરાવતા શખ્સો દ્વારા જમીનમાં પાણી આપવામાં મળે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની રાવ સાથે ખેડૂત આહિર બાબુભાઈ આપઘાત કરતા 306 મુજબ દુષ્પ્રેરણા ફરિયાદ છાતલપુર પોલીસ મથકમાં નોંધાયેલ છે, જેમાં છાતલપુર પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરાઈ હતી, પરંતુ મુખ્ય 3 આરોપીઓની આજ સુધી ધરપકડ કરવામાં ન આવી હોય. પોલીસ દ્વારા તેમને છાવરમાં આવતા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે માટેની માંગ સાથે સોમવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે પરિવાર સાથે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ જોડાઈ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પાટણમાં લોકસભા ચૂંટણી પૂર્વે નવા મતદારોને ઈવીએમ મશીનથી વાકેફ કરવા રથ પ્રસ્થાન કરાવ્યો હતો. પાટણ જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ બાદ હવે આખરી યાદી તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. સોમવારે માર્ગદર્શન રથનું ગામડાઓમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં વોટ કેવી રીતે આપવાથી લઈ ઈવીએમ કેવા પ્રકારે સુરક્ષિત છે તેની તમામ જાણકારી મતદારોને આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મતદાર બનેલા યુવાનોને પણ ઈવીએમ અને વીવીપેટની જાણકારી આપી મતદાન વધે અને જે મતદાન મથકોમાં મતદાન ઓછું થાય છે ત્યાં વધારે મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો કરાશે. વરાઈ ખાતે શાંતિનગર સોસાયટીમાં માટી મેટલના રોડનું કામ ચાલુ હતું. તે સમયે રોડનું કામ યોગ્ય ન થતું હોય રહીશ ગીતાબેન ઠક્કર દ્વારા કોન્ટ્રાક્ટર અને નરેગાના અધિકારીઓને બોલતા કોન્ટ્રાક્ટર ત્યાંથી નીકળી ગયા હતા. જ્યારે આ બાબતે અમે ગીતાબેનને પૂછતા તેમણે જણાવ્યું કે સોસાયટીમાં જમીન લેવલ કર્યા વગર માત્ર સાયન્સ માટી મેટલ નાખવામાં આવી છે, જ્યારે સાદપુરા ખાતે અને લીમ ગામડા ખાતે પણ માટી મેટલના રોડમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. એપીઓ તરીકે ફરજ બજાવતા યોગેશ પટેલના સતત 8 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા હોય લોકો સાથે સાંઠગાંઠ ધરાવે છે. હોલિયા અને કેટલ શેડ બનાવવામાં આવ્યા છે તે લાભાર્થી અને 2 વર્ષથી નાણાં ચૂકવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 3 શહેરના માર્ગો આગામી તારીખ 10 થી 12 દરમિયાન કોઈ પણ તારીખે વાઇબ્રન્ટ બની શકે છે, કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના સેક્રેટરી પાટણની રાણીની વાવની મુલાકાતે આવી શકે છે. આ સર્વોચ્ચ વડાઓની પાટણની સંભવિત સૂચિત મુલાકાતને લઈને પાટણ જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર અત્યારથી એલર્ટ મોડમાં આવી જાય તેવી શક્યતા છે. આ બંને મહાનુભાવો પાટણની ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલી કલાત્મક રાણીની વાવની મુલાકાતે આવી રહ્યા હોવાના સંકેતો સાંપડ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી હેઠળ સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ દેથલી તારીખ સિદ્ધપુર તાલુકો સિદ્ધપુર દ્વારા તારીખ 1/1/24 રોજ આંબાવાડી સિદ્ધપુર ખાતે અંબા માતાના મંદિરમાં જે ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે, તારીખ 1/1/24 થી તારીખ 7/1/24 સુધી તેમાં હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન ડોક્ટર રાજેશ શર્મા સૂચના અન્વયે કરવામાં આવેલ છે, જેમાં સેવા આપનાર ડોક્ટર ઘિયા, ડોક્ટર દીપ્તિ બ્રહ્મભટ્ટ તેમજ ડોક્ટર રાજેશ મોહક હતા. આથી આ દરમિયાન હોમિયોપેથિક કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા જાહેર જનતાને અનુરોધ છે.